નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લા મથકે તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયાલયમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીની સૂચના તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ લોક અદાલત યોજાઈ હતી. છોટાઉદેપુર ન્યાયાલયમાં ચેરમેન તેમજ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એમ.જે. પરાસરના અધ્યક્ષસ્થાને તથા ફૂલ ટાઈમ સેક્રેટરી જે.ડી. સોલંકીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલત યોજાઈ હતી, જેમાં સિવિલ અને ક્રિમિનલ કેસો મળીને કુલ 792 કેસોનો લોક અદાલતમાં સમાધાનથી સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. વધુમાં સ્પેશિયલ સિટિંગથી 4129 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે બેંક, એમજીવીસીએલ અને આરટીઓના ઈ ચલણના કુલ 1277 જેટલા પ્રી લિટિગેશન કેસોનો પણ નિકાલ આ લોક અદાલતના માધ્યમથી કરાયો હતો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.